મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. હેલો કહી દે, અમો અમો હેલો કહી દે. હા હેલો કે ગુડ ઇવનિંગ કે દે. હા મને તો દૂધ પીવાય દીધો જી તે બધું પીજે બકુ પડશે અહીંયા તો હેડ. તો ગાઈસ આજ તો મસ્ત સુગંધ આવી રહી છે. ખબર છે શું બને બતાવો જાઓ. તો ગાઈસ મારી બેન બનાવી રહી છે દાળ વડા. કારણ કે અહીં કહાની આ રસોડામાંથી સ્ટોરી ચાલુ થઈ હતી. યુટ્યુબ માંથી જોઈ જોઈને બધું શીખી ગઈ. નહીં કુકિંગ નો બહુ શોખ છે. ગાઈસ આવરો નાનો ફોન હતો, એમાં યુટ્યુબ નો એક વિડીયો જોતી હતી, એમાંથી બધું સ્ટાર્ટ કરી દીધું. બહુ જલ્દી શું થયું લે? ગરમ હતો એ હે લાઈક કરો. શું કરો? હા લાઈ થઈ ગયું ચાલો બસ ચાલુ લાઈટો. તો ગાઈસ જે હું હેલ્પ કરાવતો હતો, બધું જે વાનગીઓ યુટ્યુબ માંથી બનાવતા હું હેલ્પ કરતો એટલે બધું યાદ આવી ગયું. લાવ ગોળ લે કાઢ્યા લઈને ચમ આપું ગેસમાં આપું ને બોલે આવડાવ બોલે તારું લે કાધે મમ્મી ગોટા ચા બન્યા સરસ સરસ રસ. હા મસ્ત બને. પેલા નું બધું યાદ આવે ને, હમ મમતા બનાવતી હતી. હા સાચી વાત. બપોરે 1 વાગે અંદર જઈએ ને એટલે 3-4 વાગે બહાર નીકળીએ. એટલે કોશિન કાપી નાખી, લુગડો કાપ્યો હલકો કર્યો. સાચી વાત. તો ગાઈસ બતાવો ખાવા બેસજો. ચા બને ટેસ્ટ મારે સરસ. ખરાબ જેવું બન્યું. એ મામા બોલાવો. મામા નામે તો લે મારા તને ખાવું વાળા લે. તો ગાઈસ ડરો બધો બની ગયો અને હવે જમીન પછી પાછો બ્લોગ ચાલુ કરીએ આપણે. ફરજે લે ગુડ. શું લાય? ના તો ગાઈસ બીજી બાજુ નાન બની રહ્યા છે. મસ્ત બન્યા હો મોટા. જોઈ લો ગાઈસ ટેસ્ટી નાન. ચલો હવે ખાઈ લઈએ પછી પાછો બ્લોગ ચાલુ કરીએ. મને નહીં ખવડાવતું આવી જાય આ બાજુ. ના ભાઈ એ બાદ ના આવે. પેલા ના કેવું ખવડાવત તો એ બાદ બે હોત. આ બાજુ આજા. ના ખબર નહીં. ના વધારે ખાવ ને છેલ્લા જે વધે આપણું. વ્લોગમાં બોલો. પણ મને ખબર નહીં યાર. લગનમાં આવ્યા હો. લે આલો. આવાનું આ કરો. ગાઈ પપ્પા તો જોવા બેઠા મેચ. લે તું કર. ખાઈ લે ફટાફટ. તો ગાઈસ બપોરનો શીરો કૂતરા મૂકી દઈએ, બચારો ખાઈ જાય. અમે વધારે બનાય તો નહીં. વધારે બનાવે તો કૂતરા કોઈ નાખતું નહીં. કેમ હાલના લોકો થઈ ગયો? વરસાદના કારણે. ના વરસાદ તો આવ્યો નહીં હજુ તો. અંધારી એટલે ખાવાનું ના ભાવ. તો માય નાખી. તો ગાઈસ
જેવું થાય બરોબર નું અંધારી તું ભાગ ઉપર પડીએ કીધું નહીં લે તું એ ચમ ઉભો થઈ ગયો કીધું નહીં ચમ ઉભો થઈ ગયો अरे क्या क्या करूं मैं इसका क्या करूं બધું પતી જાય અરે વાહ શું જોવું છું એ ડિસ્કવરી તો હું કહેતું એનું બચ્ચું હા? ચલો ગાઈસ આ બ્લોગ ને કરીએ એન્ડ બસ આ બ્લોગમાં આટલું જ સ્ટોરી કેવી હતી એટલા માટે બ્લોગ બનાવ્યો ગુડ નાઇટ ટાટા